લાવો ખેતરનો કામકાજ તો બધા પૂરા કરી નાખ્યા છે. હવે ખેતરમાં ઓટો મારવા જવું પડશે. ચમચમ છે બાજરીને ખૈડિયા પૈડિયા આવ્યા હોય તો ફાઈ નાખ. કારણ કે રાજગ્રાન ઘઉં તો લઈ રહ્યા છે. તમાકુ બમાકુ આપણે કોઈ વાવતા નથી, બરાબર. પણ હવે ઓટો મારી આવો તો ખૈડિયા પૈડિયા આવ્યા હોય તો એટલે આ ફોન છે ને અરે શેનો ફોન આવ્યો? અરે આ કોણ દાજે? હેલો, બોલો બોલો. હે હગઈ કરવા આવે છે એમ ને? પણ તમારે કાલ ફોન ના કરાય? એવું હતું એમ? એટલે નહીં આવું જ નહીં ચાલે? એવું છે એમ ને? કોઈ હોતો ને હેડો, તમે તારે ચિંતા મત કરો. હું હવે નીકળું જ રહું. જાતો તો ખેતરમાં. હું ના ઘઉં બીજા તો લઈ રહ્યા હતા, પણ કીધું બાજરી ખૈડિયા વાળે એવો શું હોય તો કીધું ખાતર બાતર નાખીને ખૈડિયા પાઈ નાખે એમ. ના હારો હેડો. એ હો ના ના હમણાં નીકળું હું, હેડો. એ હારો હેડો. ના ના કોઈ હોતો ને આવી દો. હો એ હા મારો ચેવું શું અશુભનું ગોમત્ર આવવાનું શું? ગોમત્ર તો જવું પડશે, આવે હગી કરવા. એટલે અહીંયા થયા ટાળું છૂટકો નથી. હેડો જઈ આવત ખરી. ચા સાહેબ બધું. ઓહો કેસ તો હારી, કોટીએ હારી, બધું બહાર મેલ્યું છે એટલે સારું છે ને, કે તમને ગોતવું પડો. હા હે હગઈ કરવા આવે છે એવું એમ? ચારે તો પણ ભલા મોણા તો હોજી ફોન ના કરાવરે તમારે? વાત હાસી દે ભાઈ, કોમ તો ઘણોય છે. હવે આબુ તો પડશે ને. તમે કહો છો કે તારી તારી પરુણા આવી છે એટલે અસુબાના શરીક તેડાયા પરુણા, એવું એમ? ઘઉં ભેળા કરવાના હતા, બીજું તો ઠીક છે. તારમાં ખેતરમાં જવાનું હતું. હારું હડો. હા તો આવું છું. હો એ હારું. હા મારા બેટા અસુબાના પરોણા થયા. હવે તો આવું તો પડશે, હગઈ કરવા આવી હતી એટલે. હા હા વળી ક્યાંનો ફોન આવ્યો? હલો હે પણ અસુબાનું હજી તો ઘઉં ભેળા કર્યા વગર પડ્યા થી. હા તો ઠેસર નું તો 2 દાડે ચેડ નતું કીધેલું. વાત હાસી દે, પણ પેલા ભેળા કરીને પછી ઠેસર લાવવા કીધું. 2 દાડે ચેડ નતું કીધેલું તમારે. કાલે તો આપણે વાટી જ રહ્યા હતા. અલ્યા લીલા લીલા ના નીકળે ભાઈ. 2 દાડા તપવા ગયો ને પછી ભેળા કરીને ઠેસર લાવશે 2 દાડે ચેડ. મારા તારી હું ગોમત્રે જોરો છું એટલે. હા વાત હાથી તમારી કેવી, પણ તરત હું ચેન લઈને આવું ઠેસરે વાત કરો છો? હા એ તો અમને ખબર છે કે ઘઉં ઘટાવા પડશે, પણ એ હુકોય તાર ઘટાવરો એમ તમે કહો. એમ તમે કહો છો કે તરત ઠેસર આવેલું તરત હું મોડશું કેટલા હોય એટલે નિમેળ આવે એટલે શું કહેવા માંગો તમે? હા તો હું એકલો આવું છું, મજૂર લાવવાનો છે. બીજું શું કરું? તો મજૂર નથી મળતા. ઠેસર વાળો કુવાઈને વાટ જો હોય તો 2 કલાકે બેહવું પડે તારા. હવે તો સારું હેડો આવું છું. પણ તમને એક વાત કરું, ઓમ છે ને આસુબાના ઘઉં ના નીકળે. રેડી? સારું હેડો. ઘઉં ઘટાઈને હિસાબ કરવો છે. આ આવી રીતના કોમના ગોટાળા વાળો છે. અમારે ગોમત્રે ના આવવાનું પછી. સારું હેડો. 2 હાટીયા છે જેલો હું. એ આવી તો 2 જણા ને હું 3 જણા આવશે. હો બીજું એક આધું મજૂર કરતું પ્રોજેક્ટ થી તો. સારું હેડો. ભાઈ અવરાતું છે એમ અવરા છે. ઠેસર વાળાને કે 1/2 કલાક બેહવાની પોસ હોય ને તો 2 ભયાનક જાપરો પાછો અમારે કાલે ઘટાવશે. રેડી? સારું લ્યો. હા ઓળશે આસુબાના કીધા પેલા. હવે મજૂર તો નહીં મળે એમ કરું. હાટીયા વાળા ની દાવા જ્યાં પોટી પોટી હવે સોર્યું. આ તો માથું વાત છે. ઠેસર 2 દાડા ચીટ રાશી હોત તો સારી વાત હતી.
હવે તો મજૂરી ગોચી બે તૈયાર ઠકાણે ફોન કર્યા. હા મારું બેટું એક તો બગડી ગયું છે હમું કરાવવું પડશે. એ ચપુજી શું ચેમ ન જોહરા? રાવણામ એટલે રાવણા અત્યારે તો ના હોય, મારે ઠેસર આવે 2 કલાક આવા કન. રાવણા અતારે જ હોય. 2 કલાક હેડ છે રાવણા થાય ને, રાવણા 12 વાગે ચાલુ થાય જમણવાર ને હું તમારી ઠેસરે આવે એવો લાગુ તમને અતારે રાવણા. એ મારા પૈસા છે ને કોઈ મોણસ નથી એટલે આવો થારી વાત છે. ના ના આપણે એવું કામ કરતા જ નહીં. મજૂરી તમ તાર લેજોરી લ્યા. મારે મજૂરી જોતી હોત તો હું ચક બાર કામ કરતો હોત વિદેશી. ભીખ માંગતા હોત ગલીએ ગલીએ રખડીને. વેતે બોલો. પણ એમ તમ તાર મજૂરી બે ઓમ તાકો 2 કલાકની આખા દાડા 400 રૂપિયા મજૂરી હેડે છે. હા. તમ તાર 2 કલાકના 400 રૂપિયા લેજો બસ. 2 કલાકના 400 એડિશન તાર 800 આલો ને તોય આવે એમ નહીં. રેડી તને તો છે ને ભીખમાં કોઈ વાટકામ રૂપિયો ના નાખે, પણ આ તો હું કોરો છું કે આ વાત સારી વાત છે. મારે રાવણામ જવું છે. રાવણામ જાવું છે વાત હાસી છે. ઈ રાવણામ ચમ જોશો અમે જોણો છો બધુંય. ચમ જા ઈ ખાવાના લેટવા ને કહુંબા 300 મફતના એટલે જોશો. તમારે અત્યારે ઠેસર આવીને તમે અમારે પેલા બેઠા હોતી. રેડી પણ અમાર તો આ ઠેસર આવ્યું છે, તમે રેવા આલી લ્યો દાવાનું કાઈ લીધા છે. અહીંયા શું વૈદા છે? અમાર ઘરનું હોત તો એમ રેવા નહીં હાલતા ને. ઓય ને ઓમે તમે હવે આવો એમ તો નથી. હા. મને આવરા સારી વાત છે. ના ના આપણે એવું કામ કરતા તો જ એમ તો છે મારે છોકરાની જોઈનમાં તમને લઈ જવા છે. તો અમારે આવું નહીં તમારી. રેડી વાત હાસી છે. આવું તમારી નહીં. કઈ આવું નથી. આવા નાવા રહે છે તો ભીખ માંગશો. કોમની ટોણે આ રાવણા કરો ને એટલે ભીખ માંગતા થો છો તાર તમે. અમે ભીખ ની માગે તમે માગતા હશે. કોઈ રૂપિયો નહીં હાલે. તમે તો વાટકો લઈને બેહો ને તો કોઈ 10 રૂપિયા ના નાખે. ભલે ના હાલ તમને તો હાલ છે ને મને અડદ ખરી અડધું ખબર પડે. હવે આ ચપુજીને એક તો છે ને મફત નું ખાવા ને કહુંબાલ તણો ઉડી ગયા છે. હવે ચે રહીશ અલ્યા આ જલુજી ને ઈ તો હાટીએ હતી આપણે બાચી થી ને જલુદી કન જવા જી. હાટીએ તો આવશે જ ને, મજૂરીઓ ના મળે. હાટીએ ત્યાં જશે. જવા જો જલુદી કન 2 કલાક ઠેસર હેડશે લઈ દઉં હમણાં. હેડો એની છે ને એને ગતું ખબર પડતી નથી. આ વગર મોણસી મને અત્યારે હળીએ કર્યો છે ને, આટલી વખત તો ઠેસર લાવ્યું છે વગર કીધે. એને લાવે ખબર પડે. એને ઓકો કરું ઠેસરે લઈને ખબર પડતી નથી ને. જાર હોય તાર પછી જે ટોણે ઈ જ આવે તાર ઠેસર લઈ મિલ જી એમ તો થોડું ચાલે. કોઈ વાત કરે છે ઠેસરે આવતા હોય એમ આવી પાસે કેસ તો હારી પણ સો સમજ્યા છે. એટલે હોય મિલ્યા તને આર્યન આ શું આ બાઈક બીજું આગતા વોશમાં રફડો ના પડે અત્યારે મચ્છી ઉડતી હોય છે. અને આ શું પડ્યું આ કેસ બેસ હવે ટનાટણ થઈને જઈ આવે હગઈ મને પાકું ભણું થઈ આવે. વાહ બીજું જલુદી વાહ. ઠેસરે આવવા માટે જેવા તૈયાર થઈ ગયા. હે શું 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 ખેત મારે એક વાત કરું. આમ તો તમને તો છે કે આના હું હાટીએ માંગુ છું. મારે છે ને હા. કવાનું ઠેસર આવ્યું છે અત્યારમાં. તો એટલે 2 કલાક ઠેસર હેડ છે. તમે ઠેસરે લઈ જવાના. તમને દેખાય તો તમે તૈયાર છો ને જ ખબર પડતી હોય. વાત હાસી છે પણ મારે ઠેસર આવ્યું મને ખબર નથી. અચાનક ઠેસર ફોન આ કર્યો. તારો ઠેસર મિલ ચેક શેટું અત્યારે મારા દાવાનું છે હગઈમ જવાનું છે. તમારો ફોન આવ્યો તો હગઈમાં તો અમારે જ આવવાનું હતું તાર. તો હેડો પણ ઠેસર વાળાએ ફોન કર્યો એટલે ગરદણીએ કે ઠેસર આવ્યું છે ખેતરમાં. ઘટાડશે ગરદણી તો મારે શું જોવાનું એમાં. પણ એ તો આપણે વાયા થયા. મને તો કે આવવું પડશે ને કે મેળ નહીં આવે. તમે ગમે કોઈક મોણા લઈને આવો એટલે એટલે ઠેસર તો જવું પડે ને. આપણે વાયેલા છીએ એટલે ઓચમાં આવ્યા તો પણ તમે કઈ હું હાટીએ નહીં માંગતો. છે ને હાટિયા 4 દાડા તમારે ઘઉં 2 દાડા વઢાયા ને 2 દાડા રાજગરો ઉપડાયો હતો. તો એટલે મારે હવે અહીંયા 2 કલાક તમારી અહીંયા 4 દાડા કામ કર્યું. 2 કલાક ઠેસરે નહીં આવો તમે. કાલ રાખજો કાલે આખો દાડો કહેતા છે કાલે આવીશ પણ આજ કોઈ દાતું સેટિંગ થશે નહીં. વાત હાસી તે મેં કીધું એને પણ ઈ કે ઠેસર આવ્યું છે તો હવે આવવું પડશે. પણ તમને થોડીક તો ફોન હોવી જોઈએ કે ના હોવી જોઈએ. પણ ફોન છે ને હું તમે 4 દાડા ને હાટીએ માંગુ રહ્યો છું. ઈ 4 દાડા ભલે હાટીએ માગતા હા. તમને મેં કોમી આપણ ના પાડ્યો. ના તો પણ જાઈની દોડે ઘોડું ના દોડે ઘોડું કરવાનું શું? ઘોડો ભોતો પ્રોજેક્ટ ગમે જઈ મારે છે ને કોઈ મજૂર મળ્યા નહીં. મેં 2-4 ઠકાણી પણ તમને ખબર છે અહીંયા થાય વગર સાલે એમ છે. હવે એક વાત કરું. અહીંયા મારા વગર તો ગોળચીઓ ખાય. વાતો જ અહીંયા પડી થી બસ લોંદા ને ઢેપલા ખાવા જ છે. એક વાત કરું. હા. અહીંયા હગઈ છે કોઈ વિવાહ નથી. વિવાહ ના હોય હગઈ તો મારા વગર થાય એમ જ નથી. એટલે શું તમે મોરવી છો? મોરવી નથી તો પણ ઓલા ધણી ચલો હોસ્તી મને ફોન કર્યો છે ખબર નહીં હોય ને અમે પાછો તો આ છે ને ધણી ફોન કર્યો મને પાછો ખબર છે ને પાછો મને કર્યો તો તો ને હોય તો પછી અને આ આટલો મોટો મોણો હોય અને તમે અમને કહો કે ઠેસરી આવે એવા લાગે દેખાતા નહીં હોય કાટી કાટી થઈને ફરાર આવી હોય એને તો છે ને જોઈન માં કોઈ જોણે નહીં ને વરની ફઈ મો. તો પછી વાત હાસી તમારી કેવી પણ હવે નોના માણસો તો હારી જ તકલીફ થોડી આવે લપ લપ કરતા જલ્દી આબાનું શક નથી આબાનું. આજ ના સેટિંગ થાય કોઈ. અને અમે તમારી અહીંયા 4 દાડા ઈ આખો દાડો તો આવો તડકો પડે છે તો 4 દાડા કામ કરી. જો તમારે કોઈ ડબલા વાપરતા નથી આ જોયું તમે દેખાય છે
આ બસ તાર કોઈને છે ને આ હાથિયા આમાં છે ને આમાં કોમ કરાઈ અને બધે છેતરી ને આ એઠા સફરજન લઈને ફરો છો અને સફરજન ના કહેવાય તારે પણ શું કહેવાય ખબર છે ટેલિફોન શું કહેવાય ટેલિફોન ખીચ્યો કે છે આ છોકરા લાવી આવ્યો છે હવે છે ને એની શું એ છોકરા શું કીધું ખબર છે કાકા તમારે કે મોટો મોટો રાવણ અમદાવાદ હોય ને તમારી કે એન્ટ્રી પડશે બતાવશો એટલે હા, એટલે entry પાડવાની. શું જોવાની એન્ટ્રી પાડવાની છે ઓને બતાવી ઈ છે ને ઈ એન્ટ્રી કોઈ નહીં આપણને કોઈ ખબર નહીં છોકરા આ ડબલો લઈને ફરતા હોય છે એમ કે છે કે ઓને અડધું સફરજન કહેવાય ને એમે પાછું એઠું લઈને આયા એ તો ખબર નહીં કોણ ખાઈ ગયું પણ ઓને એલિફોન કોઈ કરતો તો ઈ બધી વાત તું બતાવો છો હું ઠેસરે આવવાનો નથી આજે હા. અને તમારે છે ને ઠેસર વાળાને કે લાઈવ હોય ને તને કહે છે ઘટાડો પર મારે જવું પડશે હકે રેડી એટલે વધારે મગજ મારી ના કરતા ઈ મેળ આવ્યો જલ્દી આબુ જ પડશે ઠેસરે રેડી હું 4 દાડા તમારી તું તારા હાથીનો ધણી બરાબર તું મારો ધણી નથી આ તો હું હાટીએ જ માંગુ છું મારે તમને નથી તમ તાર એમ કરો મેં 4 દાડા કામ કરી છે તમારી તમ તાર 4 મજૂર માર મેલો હડો ઓલો ખેમલા લઈ દો ખેમલો હતો તે દાડે એ તો અહીંયા માંગુ છું અહીંયા દાવાનો છું હું અહીંયા હાટીઓ માંગુ જ છું તો જોઈન પાડો મારા પાસે મારે તો હકીમ જવું પડશે આજ મારથી કોઈ સેટિંગ થાય છે ને કહેતા હો તો કાલે આવું કાલી ને તમે તરત શું કીધું કે તમે હું હાટીયાનો ધણી મેલો 2 જણા હડો મારી ચાલે અહીંયા હું જે લઈને મેલું આ તો પણ તો હાટીયા મેલો ન તમે આવો તાર મેલ કે તારે ઘઉં હળી મારા હાર હું શું કમાવું ઘઉં હળી મેલો એટલે તમારી એ રાજાગરો ઘટા તો તમારે જ રાજાગરા તમારા ઘઉંનો પાળો હતો ને હા. કીધું તો હું મેલો જ પડી એમ છે ને હળી મેલે મેલ કે તારે ઘઉં હળી ને ઠેસર પેસર તો હળગાઈ મિલતા તો પછી તારી તમારા ઘઉં પૂર્યું ભરી રહ્યા હા. એટલે અમારા ઘઉંને હળી મેળવાની તું તો તારા પૈસાનો ધણી તારા હાથીનો ધણી મારો ધણી નથી કોઈ એડી હોય છે મકાન મોટા તેમાં તમારા ક્ષેત્રમાં શું ઉભો તારી અત્યારે બાજરી ઊભી છે ખેડી તારો આવી શેડવાદ આવી કેમ છે ને શેરવાદાની વાત કરે તોડી આ જોઉં ઘનોડા થી પાછા પણ તો અમારા ઘઉં તમે હળી મેલાવો છો બાજરી શેડી પી હોય તો શેરવાઈ દાદાગીરી ના કરતા હો આ સોખી વાત કરું રહ્યો છું હું બાજરી હાડો હું છે ને અત્યારે તમારે નહીં આવવાનું ના, નહીં આવવાનું. બાજરી રાતો રાત શેરડી નાખું છું હવે. મારા ક્ષેત્રને શેડ્યા છે ને મૂલ તો રાતનો ટ્રેક્ટર ઉભો શેરડો પાડો જો રાખું છું પ્રેમથી કહું છું સોના મોને મોને ચોપરા થારું છે ના હમણાં પાછી હાથ ઉપડે માર ન થાય આ બંધ ચડી ગયો. હાથ ઉપડે માર ન થાય પાછી તમને હું નાતો માર રહ્યો છું હેડોથી કોતરો છું હું તને તારનો અત્યારે છે ને હા. અત્યારે મારે કોઈ નહીં કેવું હેડ પર હતી કાળ મોટા તેમાં અલા તો પટ્ટા 2 કલાક ઠેસરે આયા હતો કે ના નથી આવું તૂટી નથી આવું લે મરી ના તો 2 કલાક ની ઠેસરે આયા હતો આદે નથી આવું કાળી નથી આવું લે ટોકણી પાણી લઈને મરો પરાતો મરો તમે બો ડોસીન બે દો હળગો આપડે ભેગા થઈને ખવા ભેગા હેડે આયા ખબર કોઈ પડતી છે ને હું નવરા બેઠા તારા કારણે તો મારું ઓલું કરીને મેળ્યું ઠો આખું મૂડ માર્યો પ્રો હા મારી બેટી પોગસ ઢીલી પડી ગઈ છે આ શો પડી હોય ને હું તો તું હગઈ આ શો પડ્યો હોય મોસો ક્ષમાજી હવ ચેમણે પરવાઈ રહ્યા છો તૈયાર છે તો માવા એટલે આ આવું તે હગઈ હવે છે આ અમે તલુદીન બધા દહરા છે તમે જલુદીનું નામ જ ના લેતા હો ચમ જલુદી આબા નથી હોય ના આવી કોઈ કાળે નહીં આવે એટલે આ બા નથી મને ફોન કરીને કીધું પણ છે ત્યાંથી આવે હમણાં દવાખાને જવું પડશે આ ગલપુંજીને દુખતું હતું એવું છે એમ થાપાયા છે હમણાં કાણે હું તરત થાપે થઈ ગયો ઉરો એટલે ચમ એટલું બધું ગજર આવવું પડ્યું તમારે હવે એક વાત કરું હા ઓમ તો છે ને જલુદીન હું થાપાવો તો નહીં હા. પણ મેં એને પ્રેમથી કીધું મારે ઠેસર આવ્યું છે હો એટલે 2 કલાક ઠેસર હેડ છે તો તમે ઠેસર આવો તો મારા બેટા દાદાગીરી કેટલી કરે છે મારા ઉપર એવું એમ? તમારી નજરે તમને ખબર છે હાર હાર તમે હવે ઠેસર આખો હું તો તું પણ વાત હોભળો હા શું ચાર પણ 4 દાડા ઠેસરે આયા હતા હો હો ઠેસરે નહીં મુઈ અને ઠેસરે ગયો રાજગરો વઢાયો ઉપડાયો 4 દાડા કામ કર્યું કે નહીં તો અહીંયા 2 કલાક ઠેસરે ના આપવું જોઈએ આબુ પડે નહીં તો. વ્યવહાર છે કે નહીં, ખોટું મને બોલતા હો પણ આજ તો ગોમ જવાનું છે ને ગોમ જવાનું છે વાત હાસી છે હા. પણ કીધું 2 કલાક ચીડ દાદો વ્યવહારે બોલજો હાટીયું માગતા હોય માણસને હાટીયા દાવ કે ના દાવ ઈ તો જવું પડે પણ અત્યારે ભાઈ જો શું કે હગામ તો રાય વગર છૂટકો નથી એક વાત કરું શું તમાકને એક દાડો માંગુ છું હું એ તો માગતા હશો પણ હાલ તો મારે હગામ જવાનું છે પાડો પાસ વાત હાથી છે પણ એમ કરો તમ તાર 2 કલાક ઠેસર હેડ એમ છે ને હોય 10 વાગે તમ તાર જાજુ પ્રા દી 9:30 છે અડધો કલાક પૂરતા આવો ઈ ના પછી મારે ઠેસર ચાલુ કરાવીને તમ તાર જાજુ પ્રા પણ ઈ પરુણામાં હવારનું જવાનું હોય પછી બપોરના ના જવાનું હોય પછી પણ પટી જાય ચીડ શું કરવાનું થઈ પણ આપણે તો 12 વાગે તો જમણવાર જ ચાલુ થાય છે ઈએ અત્યારે ઈ જમાનો જતો રહ્યો અને અત્યારે 10 વાગે તો બધું પૂરું કરી નાખે છે પાસ વાત હાસી છે પણ હું તમને હાટીયા માંગુ છું કે ભીખ માંગવા નથી આવ્યો હાટીયાની હું કોમ તમારી કર્યું છે એટલે હું રહું છું પણ તો તમે ચેવા ટોળે આવ્યા છો ઈ તો જુઓ વાત હાથી ચેવા ટોણા ભાઈ મારે ફોન આવ્યો તો મારા તમારે હારી આવવાનું જ હતું બધા હારી અહીંયા હોય પણ ફોન આવ્યો છે તરમત કે ઠેસર આવ્યું છે તો અહીંયા છે વિવાહ છે હગઈ છે કે તો પણ તો મજૂરિયા કરો પર ભાઈ આપણે જ નહીં આવરાય હો. પણ અહીંયા વિવાહ નથી હગઈ છે આપણે વિવાહ બધા ભેળા થઈને પણ અમારથી રાખુદી નહીં આવરાય તમે તો તમારથી થાય ઈ કરો આમાંથી નહીં આવરાય હું તો દોરો હગઈ બધાને ખાવા જ ઉડી હેડું છે
અચ્છા એક ગાધાના તો એવા લેટ ઉઆથી ને છે ને મારે કામ કટાવા આવી હારી એક વાત કરું ખેમાજી આવું તો પડશે જ તમારે ગમે તે થઈ જાય મારે જ્યાં વગર છૂટકો છે ને મોઠે સરે નથી આવવાનો રે તમને ખબર છે ને હમણાં પાછા જલુદીને થાપાયા છે એ તો શું એટલે તમારે મન થાપાવો એમ થાપાવાની વાત નથી હું પ્રેમથી તમને પૂરો છું કે આવો મારે ઠેસરે તમ તાર અડધો કલાક રહેતું મેં વધારે તમને નથી કીધું ભાઈ હું ગત્યું આબાર નહીં હું તો આ હેડ્યો તો એટલી હાટીયું માગું છું ને એમ કરો તમારે નથી આવું ના. હો વાત એક વાત તમારે આવું તો નથી ને? ના, ના. તમારે હાટીનો મોણો મેલો મારે હેડો અલ્યા રાખુદી તમને ફોન બીધી છે કે નહીં અમે તો હાવ ગોડ્યા હતા તમને ઠેસરી લેવા તેમાં આયા હતા જો રાખુદી રે રાવ પડે કે નહીં હા. એ રાવ પડે અને તમે ઘરે પડ્યા રહો છો ક્ષેત્ર તો અમે વાવે છે અને ઘરે રાવવાનું પડ્યા- હોય એ રાવ પડે પાછું ઘરે પડ્યા રહ્યા હોત ને તો 5 વીઘા ઘઉં અહીંયા વાડીને ના મેલ્યા હોત તમે ખાધું હોય મને દાવા દીધું હોય એ ખેમાજી અલ્યા ખેમાજી રાવણામ તો જવરા છે પણ વાત તો બોલે શું છે મારે ઠેસર આવ્યું છે ઠેસરે લઈ જવાનું છે એટલે તમારે. એટલે ઓમ ગરો છે ને તમે મને નથી આવવાનું ખેતર મારે અલ્યા પણ ઠેસરે નથી આવવાનું એ 2 કલાક થાશે હેડો કે ઈ કોઈ નહીં આવું રાવ હતી એટલે આબાન ચક નહીં આવવાનું એટલે તું મારા ખયાઈને તું ઉભે તું ન ખબર તો પડશે ભગેડેલું પાછું એટલે એક તો તમારી એ 4 દાડા અમે કોમ કર્યું 2 દાડા હા અને તો એ તમારી માર ખાવાની એમ ઈ તો મારી જ ખાઈ પડે ઘરે આવીને તમે આવો ભાવ ઠેસરે આબાન ચક નથી આવવાનું નથી આવવાનું બંધ થઈ હરું પારો લઈ નથી જાઓ આવું નથી આવું હરું પારો લઈ જાઓ તો નથી ચમ આવું એટલે નથી આવું એટલે નથી આવું તો રે થાય કઈ નાખો નથી આવું હાલો રાખુદી ખમાદી છે શું તમારે અહીંયા માર ખાઈને આયા એટલે ઓછા છે એટલે ઓય માર ખવરા છો આ હાડેલો દો આ શું ચહેરા દેડે? હું તો કે ઠેસરે જ આવવું પડશે હવે આપણે બેન હગઈમાં જ આવવાનું શું ઠેસરે જ આવવાનું અને આમ ઘરની બહાર નીકળો તો કોક ઓળખશે ને કોક ઓળખશે કોણ તમારો ભાવ ઓળખશે એટલે ઘરની બહાર નીકળવું છે ઠેસરે તમને ઘરની બહાર કાઢવા આવ્યો છું અમે અમને તો ભલે કાઢવા જ્યાં કોમ હગૈયું થતી હોય ગ્રામના બીજો હોય ક્યાં ખગાવાળું કોઈક હોય ને તહેવાર બેવાર કે ઓલું નીચે જાતો શીખો અમારા- તો તમારા ઘરે ચિયો આવશે ને તમારો ભાઈ નહીં આવે અમારે તમારી ગોળી દે ઠોન દઈને લોંદા ભરવાનો એવા નથી તમારી ગોળી અલ્યા પણ આ તો રોજ દેવાથી હોય તો સમજાવાય છે એક વાત હોય તો કોઈ ખબર જ પડતી નથી. હંમેશા રોજ જવા રફી જાતે ના પડે. ઘરની બારી છે નેકલે હોય ત્યારે ખબર પડે તો ને શું આખા રોજ દેવા ઓલી ડોસી આકડો કરે એટલે બસ આમ કૂતરી ગોટો થઈને બેઠા બસ ખરી ખરી એક વાત કરું હા? ઈ છે ને ઈ તો અમારા એકલાનો પ્રશ્ન નથી હા? વાઘદેવો વાઘે ઘરે તો ભયા બિયાવું પડે થોડા ઘણું રેડી આપણે એટલું બધું ના બિયાવાનું હોય તો લાવવાનું હોય એ તો લાવવું જ પડે ને. હા અમારા ખેમાદીન ફોન આવ્યો તમારે નતો હગીનો ફોન આયો તો તો ઠેસર વાળો મોટો નતા ફાટી ગયા ફાટ્યા હતા અહીંયા મોઢે તાર તો ડૂસી થઈને રહે છે પાછા હોય ફાટ્યા હતા અહીંયા મોઢે ફાટ્યા હતા એને કીધું તો અહીંયા ઝઘડો શું છે કરધણીને મારે એક વાત કરું તમને હા હમણાં ડોસી થતી હોમે આ મારો પીટો શિખર જ્યાં રખડવા જતો રહ્યો તો ઠેસર હોય. આવે છે ને હમણાં કહેતું હતું કે હગીન જાવ છે ને કે ઠેસર આવે છે ને કે જ્યાં રખડવા જતો રહ્યો છે એમ કહેતી હતી તો ઈ છે ઈ મારા ઘરનો પ્રશ્ન છે બરોબર છે હા. તમારે ઠેસરી આવવાનું છે કે નહીં આવવાનું કોઈ આજકાલી ના ઠેસર આવે ઠેસર લઈ જાઓ બીએન ઠેસર લઈ જાઓ બાપુજી હા દાદાગીરી ના કરશો નકર થાપ પડશે હવે તો દલુદી આવ્યા છે એટલે હવે મોએ તમે ચાલ્યા બાનો હા થાપ પડશે આપણે અને તમે ખાશો આખી જિંદગી પાપડી પાપડી ઓળા પાછા એક તો તમારી એ 4 દાડા વેટ કરી હા. અને તો અમારે તો પાપડી જ ખાવાની એમ ને ખવડાવું એમ છે ને હાડીની પાપડી ખવડાવો વાત કરો છો ખેમાદ બસ હવે એના દેવું ચિયો કાળ મોટા દેવું અલ્યા મને જો મારતો તો શું બબલ એકલા ભાળી તો તારા હાથી એનો ધણી બરાબર મારા પાસે લાડી માગે તું તમે 2 થઈને 4 માણસો 2 જણા મેલો તો મારે તમારું એ તમારી છે ને તમને એ હુળીએ નહીં સડાવવા મારે તો તારા ખાውን બધું દઈને પડાકો મોડીને જો અનુરા ઠેસર વાળા ક્યાં એ કાકડો કરે ઠેસર ને કરું? હવે તારો શેઠિયો એવો ને તોય એવો અત્યારે છે ને જો ભાઈ આપણને બીક નથી લાગતી પણ અત્યારે છે ને હું ઝઘડો કરવાના મૂડમાં નથી હો નથી ને હું શું કહું ખબર છે હા એક વાત કરતો કહો. તારો શેઠે એવો અને તોય એવો તારા શેઠને તેટલી ખબર પડી જોઈએ ને કહું તો કાલ તો વાઢી રહ્યા છો આજ ચિયો તારો બાઈ ને ઠેસર હળગાવા આવશે તો પાસે તમે તો તમે નોંધા ભરવા દો અને તમને બીક નહીં લાગતી તો અમને નહીં લાગતી એડો હોયથી હે દાદાગીરી કરતા નહીં ને કે ચિયો નોડાઈ નાખશે પાછા. ઓવે પાછા હો હો શું અનડાઈ નાખતો તમે જો અહીંયા નોંધા ભરી રહ્યા તો જઈને દો ખાઈ રહ્યા તો અહીંયા જઈને તાર છો એટલે મારું છો બાસી થઈ ગયું અરસ્યો તો બસ ખાવા દો છો તમે હો દો મફત ના કાહુબા પીવો છો અહીંયા જઈને પાછા તો અમે તો પીશે તમે મરો જ નહીં હેડ હેડ અમે તો ઠેસરે તો તમારી જોડે મફતનો લોંદા ભરવા નહીં દાતા હરેલ કહેવાય અમને એમાં હાડી ગયું છે મને અત્યારે છે ને વાત કરવાનો મૂડ નથી હો સારું તો લે હાલ તો આપણે મોડું થાય છે આ છે અમને હવે હેડી આવે તાર શું આવવાની એ તો કોમ જ શીખ જાવ પૈસા માંગવા તો પછી પૈસા હાલતા નહીં અને આવે તારે એમ કે ભાઈ સાહેબ અમારે અહીંયા આવો આવો કોમે જ જવું નહીં હવે એ પ્રેમજી ઓ કોમ ભલામણો સોયડે આવો વાત કરું શું એકલા બણબણતા દોરા છો એટલે આ પોસિયા ટોલિયાની કોમ જ હતું આ આપણે પોસા કાકા નહીં જતા હો અહીંયા જ જોતો અલ્યા પણ ભલામણો પોસો કાકો તો હાવ એવો મોણો કાઢી નાખે એવો નથી મજૂરી ચાલે રીચમ ધક્કા ખવડાવે તમે 2-3 ટકા ખવડાવે છે બોલો શું કરવાનું હવે હવે એક વાત કરું હા
તમે કોમે જ નહીં જાય છે કોમે તો નથી જોવા તો મારે ઠેસર આવે 2 કલાક આવો કર કોમે પણ મારા બેટા પૈસા બીજા ભાઈ ને અહીંયા લેવા દાવા છે મારે. વાત સાચી પણ મારે શું છે ખબર છે હા. મેં ફોન કર્યા 2-3 ઠેકડ પણ છે મજૂર મળ્યા નથી અને તમે ઓમે તો કોમે તો જોજ છો કોમે તો મારે રોજ જવું પડે. આ તો પછી કલાકના 100 રૂપિયા હેડી હતી તમે તાર જેટલું મારે ઠેસર હેડે એટલો હિસાબ કરીને તમારી મજૂરી હું તમને તરત અહીંયા નહીં આલી જઈશ એમ કરો રાખોજી હા 100 રૂપિયા એમ નહીં તો? મને તો 500 રૂપિયા આલજો ને ઉધરો આખો દાડો આવશું એટલે શું ડોશીની મજૂરી ભેળી ગણી તો ઈ તો લેવી તો પડે ને 850 મારા એવું તો થાય ને. હવે આ તો કે છે ને કે ભીડે તને ભાવ સાથે આ જો કે આ રાચોરાચ રાઈને ભાવ થઈ ગયા હવે ભાઈ 500 લેજો રા હા તો આવી દો હેડો લેહાડો તો મારે ઠેસર આવીને પૂછાડો છે અત્યારે જ ઊભું છે અરે અહીંયા તૈયારી છે હેડો તો હે રાખોજી હા પૈસા હા તમે ઓછા કાકા જેવું ના કરતા હો. અલા ભલા મોણા પાસે કોઈ બધા માણસો એક જેવા ના હોય તમને મેં કીધું ને તમ તાર અહીંયા ઠેસર જેવું બંધ થાય ને હા. એવી ધણીકનથી લઈને હું તમને મજૂરી આલી છે ના પૈસા બાપા કરતા કરતા આયા ને પાછા લઈ જાય ને હવે નહીં હાલતા રા બોલો અલ્યા મારે ભલા મોણા હવારનો ઉડુરો છું કોઈ મોણસ મને મળતો નથી આ તો સારું કર્યું તમે ભીડી ગયા એટલે મારા કોમ ઉભા રહેજો પંચન હોય ખેતરમાંથી જ આવ્યા છો અલા ભાઈ આવું રહો છું અરે રસ્તામાં શું મજૂર તો આખા ગામમાં ફરે છે મળતા નથી આ પ્રેમદીન બી અમારા સામે અને ઘડીક તમે ટેકો કરજો શું હારું લ્યો કો હે ચમ ઠેસર છે પાછું જતું રહ્યું અલા પણ કીધું તું તો તરત મુજ્યાથી મોણ હલાવતું હોય તો કલાક વાટે જોવી પડે તાર તો હવે ચાર આવશે ઠેસર હવે આશે ગાડીને લેજો હવે આખો દાડો કે તમે એમ તમારા મનમાં જાર મન પડે તાર ઠેસર લાવવું છે ને જાર મન પડે તાર પાછું થતું રહે એટલે હવારાનો ધોળો રોસું મોણ છે હારું એમ પછી આ તો ઈ તો 2 દાડા ચીડ કીધું તો 2 દાડા ચીડ ઠેસર લવરાય એમ તરત લઈને ઊભું ના કરાવરાય અહીંયા હાળી સો પાઇપ રીંગી તો શું રીચી બોલો તમે આખા દાડા મને હવારાના વાતનો મોહ છે ને મેં સાગે પણ કોઈ ભાલ્યું નથી ઠેસર ને નહીં હું તો જો આ હેલને લાવ્યો તો ગવાને હળી મિલ્યું ફ્રી પર સારું નથી જાય અત્યારે નહીં આવતા હું પોણે વાળો ના કે બંધ કરો આપણો બોર સારું લ્યો હે હા શું ઠેસર વાળો કે કલાક વાઈટ જોઈને હવે પાછો જાતો રહ્યો છે ઠેસર લઈને તો બીજે એને ચક કાઢવાનું હતું તો એમ કરો પ્રેમથી સારું તમ તાર ચોપડા ઘરે ઠેસર આવશે તો હું કાલે તમને ફોન કર્યો હો તો લાવો 500 રૂપિયા અલે એટલેથી આટલે આયા છો ભલામણો પૈસા મારે તો દાડો પકડી નાખો મારે તો કોક ને અહીંયા આવું હોત તો કોમે મને તો પૈસા હાલો હું તો આવ્યો વાત આ કાલે છે ને કાલે હું તમને ઠેસર લઈ દઉં કાલે તમે ચાઈ કોમે ના જાતા મારે ઠેસર કાલે કાલે હું તમ તાર આવશું કાલે 500 રૂપિયા હાલ દો મને બરાબર એટલે અત્યારે એમને 500 રૂપિયા લઈ જવાના તો શું મારે તો દાડો પકડ્યો હવે ઘરે જઈને ખાલી ઊંઘવાનું ઉતર્યું હવે વહીની તો છે ને ઓગળી પકડાઈ એટલે ઢબે સડી ગયા તે આખો દાડો આજ ભાગો અને એટલેથી આટલે લઈને આવ્યા છું 500 રૂપિયા કરી ગયો છે એમ કરો કે પ્રેમજી કાલે તમને હું મજૂરી આલી હતી મારા કોઈ એમને તમને નતા લે તમે તાર કાલે મને લઈ જાવ હોય તો કાલે 500 રૂપિયા હાલ દેજો 20 રૂપિયા આલું પોટલી પીને પડ્યો રે ચેડમી લેવે એટલે શું હું પોટલી પીવું લાગો વાત કરે છે પણ તો કીધું તો ખરી તાર કીધું એટલેથી આટલે આયા તો મને દારૂડિયો ગણાયો એમ તો 50 રૂપિયા આલું એટલે એ કશું ને લાય 500 રૂપિયા મોટ ઘરે દો પડો મારે કન પૈસા કશું ને મને શું કીધું તું કે 500 રૂપિયા આલી હા. મારા આખો દાડો બગડ્યો ના બગડ્યો વાત પણ દાડો તમે ઓમે ઉઘરાણું કરીને આવવાના છો આ તો ઉઘરો કરે મારે તો બીજે દાવાનું હતું પણ કોમે નતા જ્યાં ઓમે રખડતો ઘરે જઈને હમણે પડ્યા રોત કશું ના પડ્યા રત મારે ઓલા કરમસિંહ બાની ઠેસર જવાનું હતું આ બરાબર તો કરમશીબાની જવાના તો દાદુ રાખો મેં તમને નથી હોય મૂળ ઘટાયા વાત કરો છો તો મૂળ છે ને હવે કલાક તો જતો રે અહીંયા ઉભા રહ્યા વાતો કરી 500 રૂપિયા લાવો બીજી વાત એટલે પ્રેમથી એમ 500 રૂપિયા એમ હાજરા ખેડે ના હોય ભલા મોણા 500 રૂપિયા હાલવાના છે કે નહીં હાલવાના હમણાં હાથ ઉપડી જાય એમ તો પછી અમને આવડે છે પણ તમે છે ને તો લે 100 રૂપિયા ઉપર હો કોઈ ને 500 રૂપિયા માર દઉં સારું પણ તો મેલ તો ખરી હા તો પછી કોઈ ગયા તો નહીં કશું ના કહો કે હમણાં આપણે છે ને એમ કરી કહો 100 રૂપિયા છૂટા છે લ્યો તો 100 રૂપિયા હાલો પણ પાછા એટલે શું મને આ પણ ગણે તું પણ નહીં પણ 100 રૂપિયા રાખો એટલે સોનમાન 300 રૂપિયા લાય પ્રેમથી 100 રૂપિયા કાલે ઠેસરે આવીશ ને તારા હા હા હું ઠેસર આવીને તમે તાર વળાઈ નાખી બરોબર લાવ આજ છે ને આપણે કહો ઘડિયું સારું નથી લાગતું તો એમ કરી કે નહીં હા મારે કઈ છૂટા નથી
છૂટ્યા પણ હું કાલે નહીં આવવાનો ઠેસર. એટલે તો અમે તમારો વિશ્વાસ કરો હા અને તું અમારો વિશ્વાસ ના કરે ના. કીધું ને તો કાલે આલી છે 100 ઓલા રૂપિયા. પાડો પોસા કાકા નો વિશ્વાસ કર્યો તો કે નહીં અમે કેવો કર્યો ત્રણ ટકા ખવડાવ્યા પણ ઈ તો પૈસા પોસો નહીં આવ્યા. કાકો થી આ રાખું છી અરે ભલે ગયા રાખું દી લો લ્યો ગણાઈ રહ્યા ગણી રહ્યા ને વળી શું 100 રૂપિયા માંગુ છું એમાં 5 જ દેવાના થયો અલા ભાઈ કાલે ઠેસરી આવીને વળાવી નાખશે એમાં શું? વેજી વેજી આ સહી ની સોટાડી તમને તો થાય ને ભૂલે શું કે કોઈ લઈ જાતું છે ને તો હું ના પાડ્યો અને હું તો કુદડ ની લીધું તો ડાય પેન્ડા ચમ છાતા પ્રેમ દી હેડો માં ઠેસરી હેડો હું ના પાડ્યું છે આજુબાજુ મેં ઠેસરી નહીં દાવા દીધો અલ્યા થતું રે એમ થોડું માર તો અને ઠેસરી આવવાનું ઈ હોય. 100 રૂપિયા રહ્યા ને ઈ આલ્યા ભીખમાં રાખજો નથી જોતા અરે એમ થોડી ભીખ માગે છે બચારા તેમ તારે બસ વાત કરે. કીધું એટલે લઈને દાવાનો ઠેસર તો મારે અહીંયા પાછું જ ઉપરું કાલે આવવાનું છે આવશે રા ખરેખર આવાના મુર્ગા ફસાતા રે ને, તો આપડે તો લીલા લેર થઈ જાય આવા બકરા રે ને ફસાતા રે ને, તાર પોત દાડા ભેગા આજ છે ને હાવ ઊંટે બેસીને કૂતરું કઈડાયું છું કેજી વેજી સહી સોટાડી વેલા ચેનું મોઢું જોયું હતું મોઢું ચે જોયું હતું આશી હેડી કુવા પડવા જતા જલુદી ની જો જલુદી અને ખેમોદી બી મારો દાડો બગાડ્યો છે પણ એ આ પનોતિયાને છે ને એની જિંદગી આ બંકો બગાડી નાખશે બરોબર છે એની તો કોક દાડો આ બંકો છે ને એક દાડો બંકો હતો પણ મારા બેટા યાદ તો વગાડી ડંકો કરી નાખ્યો છે હવે કેસર તો નથી આવતું લાય કે લાડુઆ ખાઈને આવરો નહીં લહડો તાર લાડુઆ ખાવા આવું છે જોવા જે કેટલા ઓહો હો રોમેણ માં 1 વાગ્યો છે હવે અહીંયા ન જવા એવા રહ્યા આ તો ધોબીનો કૂતરો ના કરનો ના કાટનો એવું થઈને પડ્યું ઉઠું છે પણ તો વાંચ્યા તા તો શું ઘરે જઈને પાછો સુઈ દઉં હળો